શિવલહેરી ગ્રુપ અમદાવાદ ચાણક્યપુરી, અમદાવાદમાં ચાણક્યપુરી વિસ્તાર છે, એમાં એક શિવલહેરી ગ્રુપ ચાલે છે. સમગ્ર રબારી સમાજનો આ ગ્રુપ છે જે અમદાવાદમાં સ્થાયી થયેલા છે. આ ગ્રુપ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવેલી છે. કેટલાય સમયથી આ ગ્રુપ ઉત્તરાયણના પવિત્ર સમયે અલગ અલગ એમના સમાજમાં, અન્ય સમાજમાં, કોઈ સગાવાલામાં, મિત્ર વર્તુળમાં જઈ અને ફૂલ નહીં તો ફૂલની પાકડી સમાન દાન ઉઘરાવે છે. દાન ઉઘરાવી અને અલગ અલગ સંસ્થાઓની અંદર આ ગ્રુપ પોતે જાતે પ્રત્યક્ષ જાય છે અને ત્યાં જઈ અને વસ્તુ સ્વરૂપે જે તે સંસ્થાઓ છે એને ભેટ આપે છે. હવે સંસ્થાઓ કઈ તો આ સંસ્થાઓ એવી આ લોકોએ પસંદ કરી છે જ્યાં અબોલ જીવોની સેવા થાય છે. કોઈ ગૌ માતા છે, કોઈ કૂતરાઓ છે, કોઈ પક્ષીઓ છે. આવા જે અબોલ જીવો છે એમનું જેનું કોઈ જ નથી, આવા અબોલ જીવોની સેવા આ ગ્રુપે પસંદ કરી છે. એટલે પહેલાં તો આ ગ્રુપને અમે હરિઓમ ગૌશાળા અનાવાડા વતી ખૂબ જ એમનો આભાર માનીએ છીએ અને વંદન કરીએ છીએ. કારણ કે આ ગ્રુપે એવી સેવા પસંદ કરી છે કે આમ જોવા જઈએ તો અબોલ જીવો પાસેથી બીજી કોઈ અપેક્ષા છે નહીં. ત્યાં કોઈ મોટી વાહવાહી પણ મળવાની નથી, ત્યાં કોઈ મોટા સન્માન પણ મળવાના નથી, પરંતુ આ અબોલ જીવોના જે આશીર્વાદ છે એ આશીર્વાદ એમને અનેક ઘણા મળવાના છે. તો આ રીતના બિલકુલ નિસ્વાર્થ રીતે કોઈ પણ જાતને લોભ, લાલચ કે કોઈ પ્રતિષ્ઠાનું રાખ્યા વગર આ ગ્રુપે આવા અબોલ જીવોની જે સેવા પસંદ કરી છે એ બદલ આ ગ્રુપનો અમે ખૂબ આભાર માનીએ છીએ. આ ગ્રુપ દ્વારા અલગ અલગ જગ્યાએ પ્રત્યક્ષ જાય છે અને હું ફરી કહું કે આ ગ્રુપ કોઈ પણ જગ્યાએ રોકડ રકમ આપતું નથી. દાન આપનારા દાતાઓ તમે જો સાંભળતા અથવા વિડીયો તમારા સુધી પહોંચે તો ધ્યાન રાખજો, તમે જે દાન આપ્યું છે ફૂલ નહીં તો ફૂલની પાખડી આ શિવ લહેરી ગ્રુપને, એ દાન યોગ્ય જગ્યાએ જાય છે. કારણ કે ક્યાંય રોકડ રકમ આ ગ્રુપે આપી નથી. આ ગ્રુપ વસ્તુ સ્વરૂપે જે તે સંસ્થાઓને દાન આપે છે. વસ્તુ ખરીદવા જાય છે, લાવે છે, એટલી બધી એમને અગવડતા પડે છે, છતાંય વસ્તુ સ્વરૂપે આ ગ્રુપ દાન આપી રહ્યું છે. આ ગ્રુપ દ્વારા અલગ અલગ જે સંસ્થાઓમાં દાન આપ્યું છે એની જરા હું દાતાશ્રીઓને યાદી સંભળાવું તો સૌ પ્રથમ એમણે કોઠારિયા જે વજા ભગતના નામથી જાણીતું છે, એ વજા ભગતની જે પવિત્ર જગ્યા કોઠારિયામાં આવી છે ત્યાં એમણે 3 ગાડી જુવારના જે પૂળા છે એ 53,700 રૂપિયાના જુવારના જે પૂળા છે વજા ભગતની જગ્યા કોઠારિયા એમણે સમર્પણ કર્યું છે. ત્યારબાદ કચ્છના નાના રણમાં જ્યાં દાદો બેઠો છે વીર વછરાજ, અને રણની મધ્યે જે ગૌ માતાઓની ત્યાં સેવા થઈ રહી છે વાછડા બેટમાં, એ વછરાજની જગ્યામાં 43,000 રૂપિયાના 2,000 જુવારના પૂળા એમણે સમર્પણ કર્યું છે. એના પછી હારીજની અંદર જે કૃષ્ણધામ ગૌશાળા જે બીમાર ગૌ માતાઓની સેવા કરી રહી છે ત્યાં આગળ એમને 78,000 અને 40 રૂપિયા એટલે કે 40 બોરી પાપડી, 40 ગોળના રવા અને 1 જુવારનું કટ્ટું 50 કિલોનું પક્ષીઓ માટે એમણે ત્યાં સમર્પણ કર્યું છે. ત્યારબાદ હારીજની અંદર જ જે મહાજન ચાલે છે જે પાંજરાપોળ, એ પાંજરાપોળની અંદર આ ગ્રુપે 22,000 રૂપિયા એટલે કે 1,000 જુવારના પૂળા ત્યાં એમણે સમર્પણ કર્યું છે. એના પછી હરિઓમ ગૌશાળા અનાવાડા ત્યાં પણ જે બીમાર ગૌ માતાની સેવા થઈ રહી છે ત્યાં આગળ આ ગ્રુપ દ્વારા 60 કટ્ટા જે મકઈ ભેળો કહેવાય બીમાર ગૌ માતાને ખાવા માટેનો એ 79,500નો, તેમજ જે ગોળના રવા છે એ 22,460 અને જુવારનું કટ્ટું એમ કુલ કરી 1,19,060 રૂપિયાનું ત્યાં આગળ એમણે સમર્પણ કર્યું છે. એના પછી મહેસાણાની અંદર સંત શ્રી સદારામ જીદયા ટ્રસ્ટ ચાલે છે. એમ કહી શકીએ કે 2 બહેનો, અત્યારે તો એક બહેન હયાત છે ને પ્રભુના ઘેર ચાલ્યા ગયા છે. બહેનો દ્વારા એક ત્યાં મોટો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે મહેસાણા મુકામે. તો મહેસાણાની અંદર એમણે 90,000 રૂપિયાની મગફળીની ચુવાર, ભાઈ મગફળીની જે ચાર કહેવાય ચાર આપી છે અને 11,000 રૂપિયાના કૂતરાઓ માટે લાડુ. આમ કરી અને જે ટોટલ ખર્ચ છે એ 4,50,000 રૂપિયા જે આ ભાઈ શાંતિ 4,05,000 રૂપિયા જે આ ગ્રુપે ઉઘરાયા હતા એ પૈસા આ રીતના અલગ જગ્યાઓમાં જઈ અને એમણે આ ચાણક્યપુરી જે વિસ્તાર છે શિવલહેરી ગ્રુપ, આ ગ્રુપે ત્યાં સમર્પણ કર્યું છે. જે દાન જે દાતાઓએ આપ્યું છે એ દાન તમારું યોગ્ય જગ્યાએ ગયું છે એવો તમે આત્મસંતોષ રાખજો. કારણ કે આજે દાન આપનાર દાતા જે છે એ વિચારતો હોય છે અને અનેક ઘણા પ્રશ્નો થતા હોય છે કે મારું દાન યોગ્ય જગ્યાએ જશે કે નહીં જાય, આનું શું થયું હશે. તો હું આ સંસ્થાના એક જવાબદાર વ્યક્તિ તરીકે તમને છાતી ઠોકીને કહું છું કે આ જે ગ્રુપ છે અમદાવાદ ચાણક્યપુરી શિવલહેરી ગ્રુપ, એ તમારું જે દાન છે એને યોગ્ય જગ્યાએ વાપરી રહ્યું છે
આવા ગ્રુપને તમે બને એટલી મદદ કરજો. ફૂલ નહીં તો ફૂલની પાખડી સમાન તમે આ લોકોને મદદ કરજો ને આ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમારા ઉપર પણ દ્વારકાધીશની અસીમ કૃપા વરસશે. જય ગૌ માતા. જય ગૌ માતા.